તોડીને આજે વર્તન કરી રહ્યા છે અને એટલી હદે ખરાબ વર્તન કર્યું એના પરિણામે એક આંગણવાડી વર્કરનું મોત થયું છે અને એ મોત માટે જિમ્મેદાર હોય તો તે અધિકારી એટલા માટે છે કે ઇન્સ્પેક્શનમાં જાય છે, આંગણવાડીમાં ટીએતરના પેકેટ પડ્યા હોય, આંગણવાડીના મકાનો જર્જરિત છે, ઉંદરડા એક આપી નાખ્યા હતા, બે ખુલ્લી પડી હતી અને સંડાસ બાથરૂમ બરાબર નહોતા. એ કારણસર એ બેનનો 75% પગાર ગુજરાતના ઇતિહાસમાં શું ગુજરાતની રકમ કાપી શકાતી નથી. આ તો વેજ આપો છે અને છતાં પ્રોગ્રામ ઓફિસર છૂટા દળે હાલે છે. પછી આ એક ઘટના અનેક આંગણવાડી વર્કરનો કોઈનો 1000 રૂપિયા, કોઈનો 2000 રૂપિયા. તો કોર્ટે તો નાયરે તો એમ કીધું હતું કે કોઈ પણ મજદૂરને તો એને આર્થિક રીતે કાપ મૂકવો એ ફાંસીની સજા સમાન છે. મહેનત કરવાના માણસમાં કાંઈ ન હોય, 10,000 રૂપિયાની પગાર આવતો હોય, એમાંથી તમે 2500 રૂપિયા આપો તો કોઈ પણ અધિકારીને આ સત્તા નથી. અને એક અધિકારી નથી આ મહીસાગરમાં, ગુજરાતમાં 33 જિલ્લા છે અને 33 જિલ્લામાં આંગણવાડી વર્કરો કામ કરે છે. આવા પ્રકારનું વલણ ક્યાંય નથી. એ પૂરું થયું, એમને બેઇજ્જતી કરી, વિડીયોગ્રાફી કરીને રિલીઝ કરી. એ ગુનો જ છે, ક્રાઇમ છે, ઇટ્સ એ ક્રાઇમ. મારી વિડીયો તમે રિલીઝ ન કરી શકો, વાયરલ ન કરી શકો મારી પરવાનગી વિના, અને પરવાનગી વિના વાયરલ કરવામાં આવી એ પણ ઓફેન્સ અમે કરવાના જ છીએ. બધા ઓફેન્સ દાખલ કરવા માંગીએ છીએ એટલા માટે કે આ જો અમે એલાવ કરીએ તો મોત એલાવ નથી. આ તો મોત તમે કરાવડાવું છે. એ બેનની હાલત એ ખરાબ કરી કે આ દશામાં 3 દિવસથી જમી ન શકી, મોબાઈલ ખોવાઈ ગયો. મોબાઈલની સામાન્ય પ્રથા પોલીસમાં એમ છે કે ફરિયાદ કરવા જાઓ તો પહેલે દિવસે ન લે. વાહનની ફરિયાદ હોય, સાયકલની ફરિયાદ હોય, સ્કૂટરની હોય તો એમ કે 2-3 દિવસ પછી આવજો. એટલે ફરિયાદ ઓફિસમાંથી ટોર્ચરિંગ કરે કે તાત્કાલિક એફઆઈઆરની નકલ લઈ આવો. એ બેન બિચારી નાનકડી આંગણવાડી વર્કર 3-4 વાર પોલીસ સ્ટેશનમાં ગઈ, છેવટે કંટાળીને એફઆઈઆર લઈ આવે છે. એફઆઈઆર લઈ આવ્યા પહેલા અધિકારી એમ કહે છે કે તારા 75% પગાર કપાણા, પણ આ મોબાઈલ ખોવાઈ ગયો છે અને 40,000 રૂપિયા કાપવામાં આવશે. એક નાનકડી બેન, આ એનો છોકરો, સુધારો ન થયો. ડોક્ટરે સ્પષ્ટ કીધું કે એમના હાર્ટબીટ ધીમે ધીમે ડાઉન થતી જાય છે, તાત્કાલિક અમદાવાદ લઈ જાઓ. અમદાવાદ લઈ ગયા, સોલા હોસ્પિટલમાં દાખલ કરી, 4 દિવસ રહી અને 24 તારીખે એનું અવસાન થયું. સાહેબ, એ પછી પણ એક પણ અધિકારી આ કુટુંબને સાંત્વન આપવા પણ ગયું નથી. કોઈના કુટુંબ આમાંથી એક પણ અધિકારી એ બેનના ઘરે સાંત્વન તો આપવા નથી ગયા, પણ ભીનું સંકેલવા માટે મૃત્યુ પછી 3જે દિવસે સુપરવાઇઝર દઈને વિઝિટને ચોપડો